સુરત રેલવે સ્ટેશન પર 45 લાખના સોનાની સનસનાટી ભરી ચોરી। દાન માટે આવેલા 300 ગ્રામ સોનાના 3 બિસ્કિટ લિફ્ટની ભીડમાં ચોરાયા। ગણતરીના કલાકોમાં કાકા ભત્રીજા સહિત 3ની ધરપકડ। સુરત રેલવે સ્ટેશન પર ભીડનો લાભ ઉઠાવી વૃદ્ધ મુસાફરના પેન્ટનું ચોર ખિસ્સું કાપી 4.5 લાખની કિંમતના સોનાના 3 બિસ્કિટ ચોરી લેવાની ચોંકાવનારી ઘટના બની હતી। જો કે વડોદરા પશ્ચિમ રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સુરત રેલવે પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સીસીટીવી ફૂટેજ અને રિક્ષા ચાલકની મદદથી ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી સહિત 3ની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કર્યો છે। મળતી માહિતી પ્રમાણે મૂળ બનાસકાંઠાના અને હાલ સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રહેતા 77 વર્ષીય કાંતિલાલ મહેતા પોતાના વતન ધનાલી ખાતે ગયા હતા। ત્યાં શીતલનાથ જૈન દેરાસરની દાનપેટીમાંથી નીકળેલા 100 ગ્રામના સોનાના 3 બિસ્કિટ કુલ 300 ગ્રામ તેઓ સુરતના મંદિરોમાં કોરિડોર બનાવવા માટે દાનમાં આપવા લાવ્યા હતા। તારીખ 9 મેના રોજ ભુજ બાંદ્રા એક્સપ્રેસ દ્વારા સુરત ઉતરી જ્યારે તેઓ પ્લેટફોર્મ નંબર 2 પરથી લિફ્ટમાં ચઢ્યા ત્યારે ભીડનો લાભ લઈ અજાણ્યા તસ્કરે તેમના પેન્ટનું ચોર ગજવું કાપી 4.5 લાખનું સોનું સેરવી લીધું હતું। ઘટનાની ગંભીરતા જોઈ રેલવે એસપી અભય સોનીના માર્ગદર્શન હેઠળ એલસીબી અને રેલવે પોલીસની ટીમો કામે લાગી હતી। પોલીસે સ્ટેશનથી લઈને બહારના પાર્કિંગ સુધીના સીસીટીવી તપાસતા એક શંકાસ્પદ ઇસમ પ્લેટફોર્મ નંબર 4થી બહાર નીકળી રિક્ષામાં બેસતો જણાયો હતો। વરાછા અને કાપોદ્રા વિસ્તારના આશરે 100 જેટલા કેમેરા ફંગોળ્યા બાદ રિક્ષા નંબર મળી આવ્યો હતો। રિક્ષા ચાલકની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેણે પેસેન્જરની વરાછાની શક્તિ વિજય સોસાયટી પાસે ઉતાર્યો હતો। પોલીસે શક્તિ વિજય સોસાયટીમાં વોચ ગોઠવી કરણ શંકર મકવાણા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો। કડક પૂછપરછમાં તેણે ચોરીની કબૂલાત કરી જણાવ્યું કે સોનું તેની ભત્રીજી બાળકિશોરીને આપ્યું છે। બાળકીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેણે સોનું પોતાની દાદી ગીતાબેન અજયભાઈ સોલંકીને આપ્યું હતું। પોલીસે ગીતાબેન પાસેથી 4.5 લાખની કિંમતના 3 સોનાના બિસ્કિટ સુરક્ષિત રીતે કબજે કર્યા છે। ગઈકાલે સુરત રેલવે સ્ટેશન ઉપર જે લિફ્ટ છે 2 નંબર પ્લેટફોર્મ પર ત્યાં પેસેન્જર છે એ લિફ્ટમાં જતા હતા। મીનવાઇલમાં એક આરોપી છે જે મૂળ નામ છે કરણ નામનો જે આરોપી છે એને એ ફરિયાદીનું પેન્ટનું ખિસ્સું છે એ કાપી અને એના ખિસ્સામાંથી 3 સોનાના બિસ્કિટ ચોરેલા। જે બાબતે અમારા અધિક પોલીસ મહાનિર્દેશક સાહેબ શ્રી દામોર સાહેબ તથા સોની સાહેબ અમારા એસપી છે એમણે અમને સૂચના કરેલી ગુનો ગમે તે રીતે ડિટેક્ટ કરો, જેથી અમે અમારી ટેકનિકલ સર્વેલન્સ ટીમ તથા એલસીબીના માણસો અને સુરત રેલવે પોલીસ સ્ટેશનના માણસો અમારી આખી ટીમ છે એ 150 થી 200 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરેલા। ત્યારબાદ આરોપીનું પગેરું મળતા જે એક રિક્ષા છે એ રિક્ષામાં બેઠેલો જણાયેલો અને વરાછા ખાતે ઉતરેલો એવું જાણવા મળેલું। જે ચેક કરતા આરોપીને લાવીને પૂછપરછ કરતા તેની પાસેથી બિસ્કિટ કબજે કરેલ છે। આરોપી કોણ છે, કેવી રીતે ફરિયાદીના સંપર્કમાં આવ્યું? ફરિયાદી છે એ વડગામ બાજુથી ટ્રેનમાં બેસીને આવેલો અને 2 નંબરનું જે પ્લેટફોર્મ છે ત્યાં લિફ્ટમાંથી એ ઉતરવાની કોશિશ કરેલી, મતલબ પેસેન્જર તરીકે ઉતરેલા। એની આરે આરોપીએ ભીડભાડનો લાભ લઈને ખિસ્સું કાપેલું। આરોપી ક્યાં છે સર? આરોપી મૂળ ભાવનગરનું વતની છે। એ હાલમાં તો પોતે મજૂરી કામ કરે છે એવું જણાવેલ છે, પરંતુ એના ઘરની ઝડપી તપાસ અમારા એલસીબીના માણસો અને એ લોકોએ કરેલી। ઘરમાંથી કઈ શંકાસ્પદ મળી આવેલ નથી। ગોલ્ડ કેટલાનું છે અને ગોલ્ડ ક્યાંથી લાવવામાં આવ્યું છે? ગોલ્ડ છે એ જૈન દેરાસરમાંથી મળેલું છે દાનમાં, અને ટોટલ 100 ગ્રામના 3 બિસ્કિટ છે જેની અંદાજિત કિંમત છે 45 લાખ જેટલી। મહિલાનો શું રોલ છે આમાં? જે મહિલા છે તે આ આરોપી છે કરણ એના દાદી થાય છે અને એને આ સોનું ચોર્યા પછી એ દાદીને એની ભત્રીજી મારફતે આપી દીધેલું। ગુનાહિત ઇતિહાસ હાલ અમે તપાસ ચાલુ છે। અમે અત્યારે પ્રાથમિક એને પૂછપરછ કરતા
પોતે કબૂલેલ નથી, હજી વધુ પૂછપરછ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ.